એક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આમ તો કુસંગના બે પ્રકારો છે, એક અંતરનો કુસંગ અને એક બહારનો કુસંગ. પણ આજે આપણે અંતરના કુસંગથી બચવા માટે શ્રીજી મહારાજ આપણને કેવી પ્રાર્થના કરવાનું કહે છે. તો શ્રીજી મહારાજ વચનામૃત ગરડા પ્રથમના 48મા વચનામૃતની અંદર તેઓ આપણને શીખવે છે કે શું દરરોજ આપણે પ્રાર્થના કરવાની છે. જો આ પ્રાર્થના આપણે નિત્ય પૂજામાં કરી શકીએ અને દરરોજ એવું નિત્ય અનુસંધાન રાખવાનું છે અને આ પ્રાર્થનાની અંદર આપણે કેવા શબ્દો ઉચ્ચારવાના છે, તો હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન એ આદિક જે અંતશત્રુ થકી રક્ષા કરજો ને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. જો અહીંયા શ્રીજી મહારાજ આપણને સમાગમ આપવાની પણ વાત કરે છે, સાથે સાથે એ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, અંતશત્રુ આ બધાયથી રક્ષા થાય ને ભગવાનને આપણે પ્રાર્થના કરવાની. કારણ કે પ્રાર્થનાથી ચમત્કારો થાય છે. ભગવાન પ્રાર્થના સંભાળે છે ને આત્માનો સાચો ખોરાક તો પ્રાર્થના જ છે. તો આપણે પ્રાર્થના કરવી જોઈએ. તો આવી નિત્ય ભગવાનને પ્રાર્થના કરવાની. અને કુસંગી થકી અને અંતશત્રુ થકી નિરંતર આપણે ડરતા રહેવાનું. ત્યાં આપણે શૂરવીરતા દેખાડવાની જરૂર નથી, ત્યાં તો છટકી જવામાં જ ફાયદો છે. તો ખાસ આપણા જીવનની અંદર આ દરરોજ આપણે પ્રાર્થના કરવી. જય સ્વામી નારાયણ.